કેવી રીતે શક્ય બને? મરેલો માણસ પાછો કેવી રીતે આવી શકે? હું આ ક્રિશને એક સેકન્ડ નથી સહન કરી શકતી. કિયારાના કહેવા પ્રમાણે ક્રિશ મરી ગયો હતો. કિયારાના કહેવા પ્રમાણે વર્ષાએ જ આ લોકોને ફોન કર્યો હતો કે ક્રિશ મરી ગયો છે. કિયારાના કહેવા પ્રમાણે ક્રિશની લાશને તળાવમાં ફેંકી દીધી હતી. તો પછી ક્રિશ પાછો આવ્યો કેવી રીતે? મારે ગમે એમ કરીને આનો જવાબ મેળવવો જ પડશે. ફોન ઉપાડ. હા, મારાની ઘોડા વેચીને સૂતી લાગે છે. હા, આને તો ખબર પણ નથી કે એની લંકા પણ લૂંટાઈ ગઈ ને આગ પણ લાગી ગઈ. હવે શું કરું? કિયારાના ભરોસે રહીને એટલે જ આ બધું થયું. ક્રિશ બચ્યો કેવી રીતે? જો એ જાણવું હશે ને તો મારે બહાર જવું પડશે. હું આરપીને ઓળખું છું. એ શાંત નહીં રહે. એ ક્રિશ પાસેથી હકીકત જાણશે જ. મારે કંઈક તો કરવું પડશે. મિતા, તને ઊંઘ આવતી હોય તો સુઈ જા ને. નાના ભાભી, હવે ઊંઘ આવતી હશે? કેમ? લે, કેમ શું વળી? ક્રિશ પાછો આવી ગયો છે તો ઊંઘ તો ઉડી જ જાય ને. શું બોલે છે તું? અરે ભાઈ, મારો કહેવાનો અર્થ એ હતો કે ક્રિશ પાછો આવી ગયો છે ને, તો એ ખુશીમાં ઊંઘ જ નથી આવી રહી. હેપી તો હું પણ બહુ છું. અચ્છા શૌર્ય, ક્રિશ તને મળ્યો ક્યાંથી એ તો કે? જેવી મને ક્રિશભાઈ વિશે જાણ થઈ ને એટલે મેં મારા બધા જ સોર્સિસ કામે લગાડી દીધા. અને વર્ષાબેન સાથે પણ મેં આ વાતની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો. અચ્છા, પછી? પછી વર્ષાબેને મને કહ્યું કે ભાઈનું એક્સિડન્ટ કયા રસ્તા ઉપર થયું હતું અને એ ક્યાં પડ્યા હતા. પણ ક્રિશ તો ત્યાં હતો જ નહીં. એક્ઝેક્ટલી. હું જ્યારે ત્યાં ગયો ને ત્યારે પણ ત્યાં કોઈ જ નહોતું. તો ક્રિશને કેમનો શોધ્યો તે? અમે તો ક્રિશને ફોન પણ કર્યા પણ એનો મોબાઈલ ઓફ આવતો હતો. અને રાજેશ અંકલે તો સિવિલમાં કોલ પણ કર્યો હતો. અને ત્યાં કોઈ એક્સિડન્ટનો કેસ પણ નહોતો આવ્યો. ને પછી તરત જ મેં પોલીસમાં ફોન કરી દીધો. અરે તમારી બધી જ વાત બરાબર, પણ વર્ષાબેને મને એક્સિડન્ટની જાણ કરીને ત્યારે જ મેં એક ચાન્સ લીધો અને હું સીધો સિવિલ પહોંચી ગયો. અને ત્યાં જઈને મેં ઇમરજન્સી વોર્ડ, ઓપીડી વોર્ડ બધું જ ફેરી નાખ્યું. પણ એ લોકોએ મને એ જ આન્સર આપ્યો જે એ લોકોએ તમને આપ્યો હતો. અચ્છા, આગળ શું થયું? પછી હું ત્યાંથી નિરાશ થઈને બહાર નીકળતો હતો એટલે સિટિંગ એરિયામાં મેં ક્રિશભાઈને બેઠેલા જોયા. હું દોડીને એમની પાસે પહોંચી ગયો અને મેં બધી વાત એમને કરી અને સીધો એમને લઈને ઘરે આવી ગયો. અચ્છા, ચલો સારું છે જે થયું એ. બસ આપણા ક્રિશને કંઈ વધારે વાગ્યું નથી ને, એનાથી વિશેષ મહત્વનું શું જોઈએ આપણને? એકદમ સાચી વાત કરી નીલા. ખુશ થઈ જાઓ અત્યારે, પણ તમને બધાને તો હું છોડીશ નહીં. પણ એ પહેલા પેલી કિયારાનો વારો છે. એણે કામ સરખું ન કર્યું એમાં આ બધું થયું. કિયારા, તારી ઘડિયાળના કાંટા હવે ઊંધા ફરવા લાગશે.